એ મને એવું લાગે છે તમે ક્યાંક વિષ્ણુ ભગવાન અવતાર તો નથી ને? એ અમારા સંજય બાપુ દીધો ને મને એવું લાગે વિષ્ણુ ભગવાન અવતાર છે. તો તું મને કઈડો જ નથી હસોડી આખું આમ કરીને લાંબા પડ્યા જ હોય. એ ઉભા થાવ ઘર ધણીને વહેલું પોગવાનું હોય બધાને કહી દીધું 10 વાગે ભેગા થઈ જાય બધા પાદર ભેગા થઈ ગયા ઘર ધણી વાહે છે બધા વાલો તાળા મારો અને પૂછીને રૂમાલ વીટજો ને હામતા પડી જાય ખબર નહીં પડે ટાટા હું તેમાં આજે ટાટા કરવી સાને એ હાલો જો નીકળા અમે હા પાછા ટાણા હર બપોર થઈ જાય પોગી જાય નકર નવરા થઈ ગયા ચાલો મારા મેટાડોઝમાં બેસી જાવ આ જોડા કેમ પહેર્યા તમે એ ઉઘાડા પગે તમારે આવવાનું છે હા તમે એવી જ માનતા મેની છે કે ભારત જીતી જાય તો હવા બે માણસ લાપસી કરો હોય અને સંજય બાપુજી ઉઘાડા પગે આવશે જોડા કાઢ નાખો ના ના આગું કઈ નથી અહીંયા ખોડિયારમાં ધારે છે પણ આ બધા લુલા એટલે મેટાડોઝ બાંધો હા હા મને ખબર છે માણા કરે માનતા કોઈ દીકરાની કરે કોઈ લગ્ન ન થતા એની કરે કોઈ કામ ધંધાની કરે કોઈ છૂટા છૂટા કરવાની કરે માનતા પણ અમારે છે ને ઘરમાં દેશ પ્રેમ બહુ બધા હા એમાં એવું છે કે મારા ગૌઠા હારા છે ને એને તો સૈનિક બનવું હતું હા દેશની રક્ષા માટે પણ એની લંબાઈ થોડી ટૂંકી હતી અમારે હા ટૂંકી લંબાઈ હતી ને તો નો પાસ થા અને એના અમારા સંજય એ કે મમ્મી મારે તો છે ને એ કે નાનો હતો તેમ કહેતો બેદ દડે રમવા જાય કે મારે તો મોટું થાય ને બેદ દડે રમવા વાળું બનવું છે હા પણ બિચારો છે ને થોડોક અમારે એને ઢાંકણિયું નબળ્યું છે તે બિચારો નો રમી શકે બહુ સારું તે મેં કીધું આ મારો દીકરો બિચારો બેડડા વાળો નથી બની શક્યો પણ જે બીજા રમે છે દેશ માટેનું નામ તો ગૌરવ થાય છે કે નહીં તે મેં માનતા મેં નથી હે મારા ધારવાળા ખોડિયાર માતાજી જો કાલે આ દેશ જીતી જાય અને ઓલો મોટો કપ લઈને આવે ને તો અમે હવા બે માણસ લાપસી કરી નાખશું ને મારા સંજય બાપુજી ઉઘાડા પગે આવશે ખોડિયારમાં ધારે હા તો જઈશ બધા લઈને ફૂલડા ભાઈ આવે છે આજ તો બધાએ ફૂલડા કીધું છે બધાને કીધું છે આવ નવરાય ગામમાં પતો ટીપા કરે ગંજી પતો મેં તો હાલો બધાને લઈ જવાના છે હવા બે માણાની ખાહે કોણ હા આવી ગયું છે હા ઓલી બાજુ વયા જાવ હા હા અમારે સંજય બાપુજી ત્યાં ઉભા છે આવી ગયું બધા સડવા મળો હા આમ બાઈઓ આવીશ વાહે મગનભાઈ ને કીધું છે અમારે મગનભાઈ ને કેવું પડે ને એમાં એવું અમારા મૂડીમાં કહેતા કે મગનભાઈ છે ને એને બહુ રમવાનો શોખ હતો બેદ દડે હા તે નાના હતા ને તે ઓલું મેદાનમાં રમવા જતા ખેતરમાં ક્યાંક તે ઓલું ટંપડા ન હોય એટલે બાજી પડે છે મગનભાઈ મગજ તો તેજ ને તે કોઈક બાજી પડ્યું છે એક નાખો ને ત્યાં ભાંગી નાખો એમાં ઠૂઠા થશે હા એને અફસોસ રહી ગયો જિંદગીમાં કે એને હું બી ક્રિકેટર રમવું હતું ક્રિકેટર રમવું ક્રિકેટર બનવું હતું પણ બની નથી કા તે વિચારાને લઈ જવા પડે ને હા ન કરીને કેટલું ઓછું ન લાગે ના ના આપણે કઈ કામ નથી કરવાનું બનાવીએ છીએ બધા બનાવી નાખ્યું છે આપણે ધારીને બધાને ખાલી પરસાદી લેવાની છે હા અમારા ઘરે પ્રસંગ જવું છે પ્રસંગ જ કહેવાય ને અમારે તો ભારત જીતી ગયું અમારા ઘરે પ્રસંગ જ કહેવાય દેશ પ્રેમી રાખ નહીં બધા તો અમારા શારદા ભાભીને માતાજીને કામ એમ થાય કામ કરવું પડશે કામ આખું તેમાં અરે ઓલા વાલા બાબા જો મેટાડોઝની ઊંધે ચડીને બેઠા આ જાહે બાબો તો તે પાછા વાલી ભાભીને ગયા લાક્ષી ખાવા અરે એક તો ધૂપસા હાડલા કઈ દેખાય નહીં આમ જો સંપા ભાભી જમણો પગ પેલા મૂકો આ વાંધો આ મેટાડો ઉસા હોય કે નહીં આ ડોહી સડી ન કે આપણે બધું હે પડતા નહીં ભૂંડા લાગશું આદમી ત્યાં આગળ પકડીને હાથ જયા પકડીને લ્યો જયા હાથમાં ટિફિન છે આ જયા કોઈ ટિફિન વગર આવી નથી ગમે ત્યાં ગામમાં ખાવા જવાનું હોય લાડવા હોય કોઈક મરી ગયા હોય ક્યાંક જવાનું હોય ટિફિન પહેલા હોય ભૂંડી ન લાગે આપણે ભોઠા પડી ગયા મારા ઘરે છે એટલે મને કઈ વાંધો નથી આપણે ભોઠા ન પડી એ જયા ટિફિન ગુજ બાજુમાં અને સંપા ભાભીને હાથ પકડી આ ફૂલડાનું ધ્યાન અહીંયા જ હોય એટલે દાસુ કાઢવી પડે ને નકર થોડુંક ઉઘાડું માથું કરી તો હાલે હાલો આમ જો હકોડે બેહો તો આમ બધું હમાઈ જઈએ અમે